સુરેન્દ્રનગરના વઢવાણ કેરાળા ભોગાવોમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ખનીજ માફિયા ઉપર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। તંત્ર દ્વારા આકસ્મિક રેડ કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। સુરેન્દ્રનગર કલેક્ટરની સૂચનાથી વઢવાણ નાયબ કલેક્ટર તથા વઢવાણ મામલતદાર તેમજ તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। વઢવાણ કેરાળા ભોગાવોમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા 2 હિટાચી મશીન, 4 ડમ્પરો તેમજ 2 ટ્રક ઝડપી પાડી કુલ 3 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મહત્વનું છે કે 3 કરોડ 20 લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। વઢવાણ કેરાળામાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર કચેરી વઢવાણ તથા મામલતદાર કચેરી વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ તાલુકાના નાના કેરાળા ખાતે આકસ્મિક રેડ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ખનિજ કામ કરતા 2 હિટાચી તથા તેનું વહન કરતા 4 ડમ્પર, આમ કુલ મળી 3 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે તથા આ મુદ્દામાલને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ ખાતે સીઝ કરીને રાખવામાં આવેલ છે।